માળિયાડીના BAPS સ્વામિનારાયણ મંદિરનો દ્વિતીય પાટોત્સવ તથા 5 દિવસીય શ્રીમદ ભાગવત પારાયણ યોજાઈ હતી। સ્વામિનારાયણ ધર્મમાં તીર્થ સમાન માળિયાડીનાની પાવન ભૂમિ પર 2 વર્ષે પહેલા અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણનું ભવ્ય અને દિવ્ય મંદિર મહારાજને પધારવામાં પાટોત્સવ કરાઈને ઉજવણી કરાઈ હતી। મહાન સ્વામી મહારાજના આશીર્વાદથી છેલ્લા 2 વર્ષથી આ મંદિર સમાજમાં સંસ્કાર, સેવા અને સમર્પણની ગંગા વહાવી રહ્યું છે। એવામાં માળિયાડીના મંદિરનો દ્વિતીય પાટોત્સવ BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતોના સાનિધ્યમાં સમાપન થયો હતો। આ અવસરે સહપરિવાર પધારી મહોત્સવનો સહભાગી બન્યા હતા। તેમજ 5 દિવસીય શ્રીમદ ભાગવત પારાયણનો પૂજ્ય ત્યાગ વત્સલ સ્વામીના મુખે તારીખ 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી રાત્રિના 8:30 થી 10:45 સુધી કથાનું રસપાન કરાવ્યું। તેમજ આ તકે મહાપૂજા, અન્નકૂટ, પાટોત્સવ સભા તથા મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। સમગ્ર પાટોત્સવના મુખ્ય યજમાન પ્રમુખ ઇન્ડસ્ટ્રીઝ તેમજ સમગ્ર કાર્યક્રમના હરિભક્તોને લાભ લેવા સાધુ અખંડ ચિંતન દાસ તેમજ સાધુ પરમનિયલ દાસ સહિતના સંચાલકો હરિભક્તોએ જહેમત ઉઠાવી હતી। જે કેસરી ગુજરાતી સાથે પ્રતાપસિંહ સોદિયા, માળિયાહાટીના। મારું નામ વર્ષાબા સિસોદિયા છે। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ મહંત સ્વામી મહારાજની જય। આજે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા માળિયાહાટીનાને જે હિન્દુ ધર્મના મંદિરની જે સ્વામિનારાયણ ભગવાનની જે ભેટ મળેલી છે એમને આજે 2 વર્ષ પૂર્ણ થયા છે। તો આજે અમારો દ્વિતીય પાટોત્સવ છે। તો આ નિમિત્તે અમારે 5 દિવસની ભાગવત પારાયણનું પણ આયોજન થયેલું હતું। તો સર્વે હરિભક્તોએ તેમાં પણ મોટી સંખ્યામાં લાભ લીધેલો છે। તેમજ સવારે અન્નકૂટ ઉત્સવ, અત્યારે મહાસભા અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન છે। તો સર્વે હરિભક્તોએ આમાં ખૂબ લાભ લીધેલો છે। તેમજ અમારા મહિલા કાર્યકરો અને માળિયા મંડળના સર્વ કાર્યકરોનો અમે આભાર માનીએ છીએ અને આવા નવા જ કાર્યો આગળ સ્વામિનારાયણ ભગવાન બધા આગળ કરાવે એવી એના ચરણોમાં પ્રાર્થના। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। હું બ્રજરાલ નાદપરા અહીંયા BAPS સ્વામિનારાયણ મંદિર માળિયાહાટીના મુકામે અત્યારે આ મંદિરને 2 વર્ષ પૂર્ણ થતાં દ્વિતીય પાટોત્સવનું આયોજન પૂજ્ય અખંડ ચિંતન સ્વામીના માર્ગદર્શન મુજબ કરવામાં આવેલું। તેની અંદર 5 દિવસની શ્રીમદ ભાગવત પુરાણ એમની કથામૃતનો લાભ અટલાદરાથી પધારેલા વિદ્વાન સંતવર્ય પૂજ્ય ત્યાગ વત્સલ સ્વામીએ કીર્તનના સુમધુર કંઠે અને સંકીર્તન કહેતા વાદ્ય સાથે આ રીતે સુંદર લાભ આપેલો અને માળિયાહાટીના તેમજ આજુબાજુના વિસ્તારના તમામ ભાવિક ભક્તજનોએ આ ભાગવતની ભાગીરથીનું પાન કરી અને ધન્યભાગી થયા અને બધાને ખૂબ સુંદર લાભ છે એ પ્રાપ્ત થયો। ભગવાનનો આશરો જીવનમાં દ્રઢ કરી અને જીવન પવિત્ર અને સુખમય રીતે જીવી શકાય એવી સુંદર પ્રેરણા આપણને આ પારાયણથી મળવામાં આવી। અને આ આખા 5 દિવસીય પારાયણની અંદર જે માળિયા સત્સંગ સમુદાયની અંદર તમામ સ્વયંસેવકોએ ખૂબ જ સુંદર તન, મન અને ધનથી ખૂબ જ સારી રીતે સહયોગ અને સહકાર આપેલો। તો આ તકે બધાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે।